જય માતાજી, જય દ્વારકાધીશ। આપ સૌએ આશરા ધર્મની તો અનેકો વાતો સાંભળી હશે, અનેકો ઇતિહાસ સાંભળ્યા હશે, પણ આજ હું તમને એક એવા આશરા ધર્મની વાત કહેવા જઈ રહ્યો છું કે જેની નોંધ પૂરા વિશ્વએ લીધી હતી। વાત છે 1939 થી 1945 વચ્ચેની, જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હોય છે ત્યારે પોલેન્ડ દેશના 1000થી પણ વધારે નાગરિકો પોતાનો જીવ બચાવવા માટે પોલેન્ડ દેશ છોડીને અન્ય દેશોની શરણમાં જાય છે, પણ કોઈ પણ દેશમાં એમને શરણ મળતી નથી। છેલ્લે એ શરણ માટે ભારત દેશમાં આવી જાય છે અને ભારત દેશમાં પણ ઘણી જગ્યાએ ઘૂમે છે, પણ ક્યાંય શરણ મળતી નથી। છેલ્લે એ ગુજરાતના જામનગરમાં આવી પહોંચે છે અને તે સમયે જામનગરના રાજા હોય છે ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વારસદાર જામ દિગ્વિજયસિંહજી જાડેજા, અને એક ક્ષત્રિય તરીકે પોતાના શરણમાં આવેલા શરણાર્થીઓને શરણ આપવું ક્ષત્રિયનું એક ધર્મ છે, એટલે પોલેન્ડ દેશના 1000થી પણ વધારે નાગરિકોને જામ દિગ્વિજયસિંહજી જાડેજા જ્યાં સુધી દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું નથી થતું ત્યાં સુધી શરણ આપે છે અને ત્યાં જ એમને ભણાવે છે। આજે પણ પોલેન્ડ દેશમાં એમના સ્ટેચ્યુ જોવા મળે છે, અનેક લાઇબ્રેરીઓના નામ પણ એમના નામે છે, અનેક રસ્તાઓના પણ નામ જામ દિગ્વિજયસિંહજીના નામે છે, અને પોલેન્ડ દેશની સંસદમાં પણ એમના નામ લઈને શપથ લેવામાં આવે છે। જય માતાજી, જય દ્વારકાધીશ। W sprawie uczczenia pamięci Jam Sahib Digvijay Singhi, druki numer 2. Rocznicę śmierci Jama Sahiba Shri Digvijay Singhi